રામ નારાયણ રામ। આજકાલ બાળકો તેમના માતાપિતાને ઇજ્જત નથી આપતા, તેમનો સન્માન કરતા નથી। તેના પાછળ શું કારણ છે? આજકાલ સંયુક્ત કુટુંબોમાં ઘણા ઓછા લોકો રહે છે। લોકો એકલા રહેવું પસંદ કરે છે। અગાઉ સંયુક્ત કુટુંબો હોતા, જ્યાં બધાને એકબીજાની ઇજ્જત હતી અને પ્રેમથી રહેતા હતા। બાળક જોએ છે કે તેના પપ્પા તેના દાદાને કેવી રીતે સન્માન આપે છે અને તે જોઈને એ બાળક પણ પોતાના પપ્પાને એ જ રીતે સન્માન આપતો થઈ જાય છે। હું આખી દુનિયા ફર્યો છું, દરેક પ્રકારના લોકો સાથે મળ્યો છું। ઘણા ઘરોમાં આજે સ્ત્રીઓ તેમના પતિના પરિવારનું ખૂબ માન રાખે છે। જો તમારું મન સારું હશે, મન સચ્ચાઈ બોલશે તો બધું સારું જ થશે। મનને મજબૂત બનાવવા માટે ધ્યાન જરૂરી છે। જો માનવી ધ્યાન કરશે તો કોઈ રોગ નહીં થાય। જો માણસ પોતાનું જીવન કુદરત આધારિત, પ્રકૃતિ આધારિત અને વિવેક આધારિત બનાવે તો તેને કોઈ મુશ્કેલી નહીં થાય અને પૃથ્વી પર પણ કોઈ સમસ્યા નહીં રહે। માણસ જ કરતા છે। માણસે જ પૃથ્વી પર સમસ્યાઓનું સર્જન કર્યું છે। પૃથ્વી પરથી વ્યક્તિગત માલિકીની ભાવના દૂર થશે તો બધું સમતુલ્ય થઈ જશે। કુદરતનો નવો સૂરજ ઉગશે, નવી રોશની આવશે। સૃષ્ટિમાં જે કંઈ છે, મહાકાશમાં જે કંઈ છે, તે બધું આપણા અંદર પણ છે। આખી પ્રકૃતિમાં જે કંઈ છે તે આપણા અંદર હાજર છે। જો પ્રકૃતિ મહાકાશનો માધ્યમ છે, તો અમે બધા પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા છીએ। પ્રકૃતિમાં જે ગુણધર્મો છે, જે વસ્તુઓ છે, તે દરેક માનવીમાં છે। તેથી આપણે બધા મહાકાશનો ભાગ છીએ। અલ્લાહ, ઈશ્વર, ભગવાન જે નામથી આપણે ઓળખીએ છીએ એ બધા એક જ છે અને એ છે મહાકાશ। મહાકાશે જેમ માટે આપણને અહીં મોકલ્યા છે, એ હેતુ આપણા અંદર જ છે અને એ છે આપણો વિવેક। જીવનમાં તમે જે પણ કામ કરો, તમારું વિવેક તમને હંમેશા સાચો માર્ગ બતાવશે। હંમેશા તમારા આંતરિક અવાજની સાંભળો। રામ નારાયણ રામ એ એવું નામ છે જે તમારા જીવનનું ઉદ્ધાર કરે છે। તમારા સપનાઓ અને ઈચ્છાઓને પૂર્ણ કરે છે। તમને તમારી આત્મા સાથે રૂ કરાવે છે। આ નામમાં એવી શક્તિ છે કે સમગ્ર સૃષ્ટિને પોતામાં સમાવી લે છે। જેનું જાપ કરતાં જ તમારું સત્ય સ્વરૂપ જણાઈ આવતું શરૂ થાય છે। દુનિયામાં કેટલાય લોકો એવા છે જેમણે રામ નારાયણ રામ સાથે જોડાઈને પોતાનું જ નહીં પણ સમાજના લોકોનું પણ કલ્યાણ કર્યું છે। રામ નારાયણ રામ સાથે જોડાઈને દરેકના જીવનને એક નવી દૃષ્ટિ મળે છે અને એ નવી દૃષ્ટિથી નવી ઉર્જા મળે છે જે જીવનને સફળ બનાવે છે।